રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ રાખવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહીના પગલે ખેડૂતોની જણસી બગડના તે માટે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી છે. તો સતત બીજા દિવસે પણ માવઠાની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે ટેકાના મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી હતી. ત્યારે ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરી મગફળી ખરીદી શરૂ થયાની જાણ કરવામાં આવશે હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હું રમેશભાઈ રવજીભાઈ બોરડ, આ સેન્ટરના સંચાલક. આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે. વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય, માલ પલળે નહીં, નુકસાની ના જાય, એના માટે બંધ રાખેલ છે. અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ જો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે. ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે. જ્યાં ખેડૂતના સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.